ભારતીય બજારો માટે આજે નબળા સંકેતો। એફઆઈએસની સતત છઠ્ઠા દિવસે કેશમાં વેચવાલી। ગિફ્ટ નિફ્ટી આશરે 100 પોઈન્ટ્સ નીચે। એશિયામાં પણ નરમાશ। ત્યાં જ એઆઈ કંપનીઓએ લઈ વધતી ચિંતા અને એમ્પ્લોયમેન્ટના આંકડાથી યુએસ ઇન્ડાઇસીસમાં પણ મોટો ઘટાડો। નાસ્ડેક સૌથી વધારે 2% ઘટ્યો। અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નિવેદન। કહ્યું, ભારત સાથે ટ્રેડ ડીલને લઈને થઈ રહી છે સારી વાતચીત। કહ્યું, ભારતે રશિયાથી ઓઇલ ખરીદી બંધ કરી। પીએમ મોદીને કહ્યા સારા માણસ। ભારતીય એરટેલમાં આજે 10,350 કરોડ રૂપિયાની બ્લોક ડીલ શક્ય। પ્રોમોટર એન્ટિટી સિંગટેલ વેચી શકે છે હિસ્સો। 2030 રૂપિયા પ્રતિ શેર ફ્લોર પ્રાઇસ નક્કી। સૂત્રો તરફથી એક્સક્લુઝિવ। અપોલો હોસ્પિટલ્સે બીજા ત્રિમાસિકમાં રજૂ કર્યા અનુમાનથી સારા પરિણામ। નફામાં 25%, તો આવકમાં 13%નો ઉછાળો। માર્જિન્સ પણ સુધર્યા। ઇન્ફોસિસની બાયબેકની જાહેરાત। 14 નવેમ્બર નક્કી કરી રેકોર્ડ ડેટ। 1800 રૂપિયાના ભાવથી 18,000 કરોડના શેર્સને કંપની પાછા ખરીદશે। પિરામલ ફાઇનાન્સનું આજે થશે લિસ્ટિંગ। પિરામલ એન્ટરપ્રાઇઝિસ અને એની સબસિડરી પિરામલ ફાઇનાન્સના મર્જર બાદ થઈ રહ્યું છે લિસ્ટિંગ। આજે આવશે 3 નિફ્ટી કંપની બજાજ ઓટો, હિન્ડાલ્કો અને ટ્રેન્ટના પરિણામ। 11% વધી શકે છે બજાજ ઓટોનો એડજસ્ટેડ નફો। ફ્લેટ રહી શકે છે માર્જિન્સ। સાથે જ ડીવી સ્લેબ, ટોરેન્ટ ફાર્મા સહિત 8 વાયદા કંપનીઓના પણ આજે પરિણામ।